શક્તિમાન ઘર ઘંટીના ગ્રાન્ડ ઓપનિંગમાં આપણને જોવા મળ્યા મોટા ક્રિએટરો. ધંધુકાથી આપણે નીકળી ગયા જવાનું તો શક્તિમાન ઘર ઘંટીના ગ્રાન્ડ ઓપનિંગમાં આવી ગયા સીધા બરવાળા. અભિભાઈ આપણને મળી ગયા એટલે અભિભાઈ આરે ખસકાઈ મીકા દુકાનના ઓપનિંગમાં. પછી આપણે પોગી ગયા શક્તિમાન ઘર ઘંટીએ. ત્યાં આપણી મુલાકાત થઈ જાય શૈલેષભાઈ અને જયદીપભાઈ આરે. હલકા બ્લોગર ભાઈ કમિંગ સૂન શક્તિમાન ઘર ઘંટી ગ્રાન્ડ ઓપનિંગ મારા કલેજા. વિજયભાઈ આરે રામ રામ કરીને બેસી ગયા આપણે ખુરશીઓમાં. તા તો શૈલેષભાઈ એમનો વ્લોગ ચાલુ કરી દીધો. ઘર ભેગું થાને ભાઈ. તા તો બધા ક્રિએટરો માંડ્યા ફોટા પડાવવા. તા તો એન્ટ્રી થઈ જાય પત્તુભાઈ ની અને મેહુલભાઈ ની. પછી તો દુકાન નું મુહૂર્ત થઈ ગયું. તા તો મોજીલાભાઈ ની એન્ટ્રી પડી હો. પછી તો બધા ક્રિએટર બેઠા ને તા તો નાસ્તો આવી ગયો. તા તો ભૂરીબેન ના પડવા માંડ્યા, મને આવું નહીં ભાવે. પછી તો પત્તુભાઈ ને પરાણે ડીશું ઠોકી ઓનરે. हमारे यहाँ ऐसा ही होता है. પછી તો આપડા કાનભાઈ આવી ગયા. મોજીલાભાઈ તો થાકતા નથી હો, ખા ખા નરું કરે. ચાર ડીશું ઉપાડી ગયા. બાકી રહ્યું તો કાજુ નાખીને ઠપકારે છે. માણકીના ઓનર તો કઈક અલગ જ વિચારે છે. આ બેન ને કોણ ઓળખે કોમેન્ટ કરી દેજો. પછી તો બધા ક્રિએટરો બેસી ગયા લાઈનમાં. એમાં તો ભૂરીની એન્ટ્રી થઈ જાય ઓડીમાં. પછી તો મોજીલાભાઈ ને 200 ની નોટ જડી ગઈ. પછી તો બધા ક્રિએટર ને ઘરે લઈ લીધા. પછી તો વિજયભાઈ ની આપણે સોડા પી લીધી. પછી તો આપણે વિજયભાઈ ને રામ રામ કરીને નીકળી ગયા. આવી ગયા આપણે પાણીપુરી ખાવા. પાણીપુરી ના ઓનર હતા આપડા અભિભાઈ. પછી અભિભાઈ ને આપણે અલવિદા કઈ નીકળી ગયા આપણે ધંધુકા બાજુ. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ફોલો કરતા જજો.